નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હેલિકોપ્ટર દ્વારા જંબુસરના નહાર ગામે પધાર્યા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગના દર્શન કરી યજ્ઞમાં બેસી પૂજા અર્ચનામાં ભાગ લીધો. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹637.90 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું. અદ્યતન સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવા રોડ, આરોગ્ય કેન્દ્રો અને નવી શાળા અને વર્ગખંડો સહિત નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું. હાંસોટના પાંજરોલી ગામે અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિરની મિની કાશી તરીકે પણ ખ્યાતિ છે. ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ ભોંયરું હાલમાં પણ હયાત. ભરૂચ શહેરમાં ભૃગુરુચિ બ્રિજ નીચે યુવાનોના બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હેલિકોપ્ટર દ્વારા જંબુસરના નહાર ગામે પધાર્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગત માટે માજી મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય દેવકિશોર સ્વામી, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાવી કંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગના દર્શન કરી યજ્ઞમાં બેસી પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે મંદિર પરિસરમાં ભક્તોને ભોજન પ્રસાદી પીરસી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તારમાં 32.75 કરોડ રૂપિયાની ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે સ્થાનિક જનતાને વધુ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. નહાર ગામ ખાતે થયેલા કાર્યક્રમમાં મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય ડીકે સ્વામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, શહેર પ્રમુખ મનન પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમન સમયે ભારત માતા કી જયના નારા ગુંજતા જોવા મળ્યા હતા. હેલિપેડથી સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને ત્યાંથી નહાર ખાતે આવેલ છત્રસિંહ મોરીના નિવાસ સ્થાને પહોંચી મુખ્યમંત્રીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. છત્રસિંહ મોરી દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ પરિવારજનો તેમજ સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત લીધા બાદ જંબુસરમાં જીઆઈડીસીમાં આવેલ બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર ઓએનજીસી ખાતે જવા રવાના થયા હતા. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ₹637.90 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ₹637.90 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશભાઈ વસાવા અને ડીકે સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ₹586.02 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે. આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે. તેમજ શિક્ષણ વિભાગના ₹18.29 કરોડના ખર્ચે 17 જેટલા કામોમાંથી ₹4.82 કરોડના 8 કામનું ખાતમુહૂર્ત અને 13.47 કરોડના 9 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવી શાળાઓ, વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે. આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ, ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા, ફિશ માર્કેટનું આધુનિકરણનું કામ થશે. જેમાંથી 1 લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈઓ બહેનોને સુવિધાઓમાં વધારો થશે. ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ, રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે. તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈંધણ અને સમયનો પણ બચત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા
ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ ₹1.95 કરોડના ખર્ચે સાકાર થયેલા નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર, એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડી ગામ ખાતે ₹6.90 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ખીલવવામાં ઉપયોગી થશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની પણ મુલાકાત લીધી હતી. પ્રભુ ઋષિના તપથી સિંચિત ભૂમિ પરથી આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સ્તંભેશ્વર મહાદેવના દર્શનની મને તક મળી છે અને હું મારી જાતને એના માટે ગૌરવવંતું અનુભવું છું કે આ મહાદેવના દર્શન હજુ તો હું પહેલી વખત મારે બી જવાનું થયું છે અહીંયા. તમે બધા અહીંયાથી દર્શન કરી આવ્યા છો, પણ અદ્ભુત છે ને, આપણે જે તાકાત જે છે એ તો છે જ. આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે, રમતગમત, તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે, એનું આજે લોકાર્પણ થયું છે. શિક્ષણ અને શહેરી વિકાસના કામો, ભરૂચ લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશિપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, દહેજનો આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા 2 દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે. અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે. ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે. દહેજમાં દેશનો સૌથી મોટો PCPIR કાર્યરત થયો છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો LNG ટર્મિનલનું પણ નિર્માણ થયું છે. આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે, મને લાગે છે ત્યાં સુધી ટાઈમસર આ લગભગ 2026માં 3-4 મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બલ્ક ડ્રગ પાર્કનો પણ હશે. હાસોડ તાલુકાના પાંજરોલી ગામની સીમમાં કીમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોયરું હાલમાં પણ હયાત છે. ત્યારે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હાસોડ તાલુકાના પાંજરોલી ગામ કીમ નદીના કાંઠે આવેલું છે. ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા. જોકે કીમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું અને મેળો પણ બંધ થઈ ગયો. જોકે ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા. હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે. જોકે પાંજરોલી ગામ પાસે કીમ નદી પર પુલનું નિર્માણ થતાં અવરજવર માટેની સગવડ ઊભી થતાં હાસોડ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. ગંગેશ્વર મહાદેવ ખાતે 2 તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે. લોકવાયકા મુજબ આ ભોયરું ભરૂચમાં લખી ગામમાં નીકળે છે. જોકે ગ્રામજનો અને અન્ય ગામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે. હાસોડ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા, ઉમરાછી, વડોલી, બોલાવ, ચાદલા અને કીમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે. જોકે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં
ભક્તો ગંગેશ્વર મહાદેવના સરતાથી દર્શન કરી રહ્યા છે, ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે. હું ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું. મારું નામ સુખદેવસિંહ રાણા છે. અહીંયા હાલમાં જે આપણે ઊભા છે એ બહુ પૌરાણિક મંદિર છે અને એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે. પરંતુ અમારા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે. પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ 400 વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે, અમારા વરવા કહેતા હતા. પરંતુ તે સમયે અહીંયા હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું. પરંતુ અમારે કીમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું. અને પરંતુ આ ગંગેશ્વર મહાદેવના જે પરચાથી ભક્તોની આસ્થા વધેલી માટે આ મંદિરની કાયમ વારંવાર ભક્તો આવે છે, દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે. એટલે માટે હા, બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતાં બીજા એક પૌરાણિક મંદિર છે, એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ. એ નીલકંઠ મહાદેવના મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે રાજા રજવાડા લોકો જે આપણે લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોંયનાની સ્થાપના ભોંયનું રચવામાં આવેલું હતું અને તે ભોંયનું પણ અત્યારે હાલમાં ત્યાં છે. પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે, એટલા માટે એ ભોંયનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ શહેરના ભૃગુ ઋષિ બ્રિજ નીચે યુવાનોના બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવાનો ભેગા મળીને એક યુવાનને લાકડીથી અને ડીકાપાટુ વડે નિર્દયતાથી મારતા નજરે પડે છે. વિશેષ બાબત એ છે કે આરોપીઓ પોલીસો પણ ડર વિસરીને જાહેરમાં આ કૃત્યને અંજામ આપી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. ઘટનાની આસપાસ હાજર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવતા તે સોશિયલ મીડિયામાં મૂકતા વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં પોલીસ દ્વારા વિડીયોની તપાસ કરી ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર હતા, જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થનાર હતા, જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, યુથ કોંગ્રેસના વસીમ ફળવાલા, શરીફ કાનુંગા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી તેઓને ગ્રામ્ય પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સમયે કોંગ્રેસના આગેવાનોએ પત્ર લખી સીએમ સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો હતો. જો કે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોના સળગતા પ્રશ્નો બાબતે સીએમને રજૂઆત કરવાની હતી, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આજરોજ અંકલેશ્વરની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવવાના હોય, પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓ હોય, સાફ સફાઈના મુદ્દે, સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને, પોલીસનો પ્રેશર લાવીને અમને વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા. સરકારની આ તાનાશાહીનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પ્રકારની તાનાશાહી ક્યાર સુધી ચાલશે, બસ એ જ અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ તાનાશાહી બંધ કરે અને પ્રજાહિતના કાર્યોમાં જ્યારે કાર્યો થતા હોય તો અમને સરકારનો કોઈ વિરોધ નથી, પરંતુ આ પ્રકારે જ્યારે રોડ રસ્તાઓ હોય કે પછી સ્થાનિક રોજગારી હોય, પ્રજા વલખા મારતી હોય, પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી હોય અને સરકાર આવા ટાઈફાઓ કરતી હોય
તો આવા ટાઇફાઓ સામે અમે આ સરકારનો વિરોધ કરીએ છીએ અને જે વહેલી સવારથી અમને ડિટેન કરવામાં આવ્યા તેનું પણ અમે વિરોધ કરીએ છીએ. સાહેબ આવે છે ને અંકલેશ્વર રંગબેરંગી થઈ રહ્યું છે, ખારાઓ પુરાઈ રહ્યા છે, પોલીસ તંત્ર આજે એમની કામગીરી કરી રહી છે. અંકલેશ્વરમાં જ્યારે આપણા સીએમ આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાંથી તમામ આગેવાનોને આજે પોલીસ તંત્ર દ્વારા રાતના 5 વાગ્યાની જે તાનાશાહી સરકારની જે આજે આગળ આવીને નીતિ અપનાવીને અમને ડિટેન કરવામાં આવે છે. અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમારી પાર્લામેન્ટથી લઈને રાજ્યમાં તમામ જગ્યાએ તમારી સરકાર છે, પરંતુ આમ નાગરિકનો વિપક્ષનો અવાજ તમે કેમ દબાવવા માંગો છો? શું વિપક્ષને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી? આજે ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગીએ છીએ અંકલેશ્વરની અંદર તમામ પ્રશ્નોને આજે રજૂઆત કરવાના હતા, પરંતુ આજે અમને ડિટેન કરી દીધા છે. ભારભૂત બેરેજ યોજનાનો પ્રશ્ન હોય કે આજે એક્સપ્રેસ હાઈવેનો પ્રશ્ન હોય, એના માટેનો અમે રજૂઆત કરવાના હતા, પરંતુ અમને ડિટેન કરવામાં આવ્યા છે. જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો પદવીદાન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચમાં કાર્યરત જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનહિતના કાર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચની એક હોટલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય, જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ 2025-26 માટે ડિરેક્ટર, નૈનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર, નૈનાબેન ખુમાણને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા. સાથે જ જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું 5 વર્ષનું સર્વૈયું પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું. જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ આમંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્યો હતો. સાથે ભરૂચના મીડિયાકર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરાયા હતા. સંસ્થાના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની અન્ય સન્માનિત સંસ્થાના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજે ઇન્સ્ટોલેશન સેરેમનીનો કાર્યક્રમ યોજાઈ ગયો છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમમાં 3 બહેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે, જેમની સોગંદ વિધિ થઈ છે. જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે. આજના કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ અને એમની સાથે કામ કરતા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો છે. શિવસેના ગુજરાત યુનિટ દ્વારા સુરત શહેરમાં આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના કાર્યકારી પ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પાર્ટીના નીતિ નિયમો, અનુશાસન તથા હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેની વિચારધારાને આધારે શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને લોકહિતમાં સક્રિય બનાવવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ ગુજરાત શિવસેના પ્રમુખ SR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વોર્ડ લેવલે મજબૂત બનાવવાનું, ભૂતપૂર્વ વોર્ડ પ્રમુખોની પુનઃનિમણૂક કરવા અને કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખે બેઠકમાં જણાવ્યું હતું કે શિવસેના હંમેશા ગરીબ અને ન્યાય માટે સંઘર્ષ કરનારા લોકોનો અવાજ આપતી રહી છે. બાલાસાહેબના વિચારના આધારે હિન્દુ સમાજના હિત માટે કાર્યરત રહીએ એ જ શિવસેનાનું મૂળ ધ્યેય છે. બેઠક અંતે બાલાસાહેબ ઠાકરેના હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના વિચારોને શ્રદ્ધાંજલિ રૂપે સ્મરી કાર્યકરોને સમાજમાં ન્યાય, હિન્દુત્વ અને સેવાની ભાવનાને સમર્પિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મારું નામ સતીશ પાટીલ, ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ. જય શ્રી રામ. આજે અમારા શિવસેના સુરત શહેર કાર્યાલય ખાતે મીટિંગ રાખવામાં આવી હતી કાર્યકર્તાઓની. અમારા સંગઠનના લાગતા બધા જ પદાધિકારીઓને સંગઠનાત્મક કાર્ય પદ્ધતિ આગળ વધારવા માટેના માર્ગદર્શન કરવામાં આવ્યા. પછી આવનારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી ઇલેક્શન આવે એ ઇલેક્શનમાં પાર્ટી જે ભાગ ભજવવાની છે એ પ્રમાણે કાર્ય પદ્ધતિનું સલાહ સૂચન કરવામાં આવી. અને અમારા પાર્ટીના વિચારધારા, બાલાસાહેબ ઠાકરેજીની વિચારધારા, એકનાથજી શિંદે સાહેબની વિચારધારા, એ વિચારધારાને લઈને કઈ રીતે આગળ વધવું એ વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
અત્યારે તો ખાલી સુરત શહેર પૂરતી જ મિટિંગ રાખવામાં આવેલી છે, કેમ કે સુરત શહેરના કાર્યકર્તાઓને મારે માર્ગદર્શન આપવાનું હતું, એટલે સુરત શહેરના કાર્યકર્તાઓને મહાનગરપાલિકા પૂરતું જ માર્ગદર્શન આપ્યું. શહેરના અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યકારી પ્રમુખ તથા અલગ અલગ પદાધિકારી છે, અને એ લોકોને આપણે ખાનગી સૂચનાઓ કહેવાય એમાં એ પ્રમાણેની કાર્યપદ્ધતિ કરવામાં આવી. તવરાના ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોની ભીડ જામી હતી. તવરા નર્મદા નદીના કિનારે આવેલ પૌરાણિક ચિંતનાથ મહાદેવ મંદિર આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે કપિલ મુનિ દ્વારા સ્થાપિત ચિંતનાથ મહાદેવ મંદિર ભક્તોની ભીડ સપ્ત જ્યોતિર્લિંગ, જેમાં એક શ્રી કપિલેશ્વર મહાદેવ, બીજા કોટેશ્વર મહાદેવ, ત્રીજા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, ચોથા શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, પાંચમા શ્રી મહાકાલેશ્વર મહાદેવ, છઠ્ઠા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ, સાતમા શ્રી નર્મદેશ્વર મહાદેવ, આમ આ 7 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરના દર્શન કરવાથી ભક્તો ચિંતા મુક્ત થતા મંદિરનું નામ ચિંતનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. તવરાનો વતની અશ્વિનભાઈ ભીખાભાઈ છું, અને આ ગામમાં જે ચિંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે એ બહુ જ પુરાણિક છે, અને આ મંદિરનું ઘણું સત છે, વર્ષો પુરાણું. અને આ નર્મદાના કિનારે આવેલું છે ચિંતનાથ મહાદેવનું મંદિર, અને આ મંદિરે જે ભાવિક ભક્તો દર્શન કરવા શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, આ સોમવારે અને ઘણા સોમવાર આપણે દર્શન કરવાથી દરેક ભાવિક ભક્તોની ત્યાં લાખોમાં અને ઘણા બધા આજુબાજુ સોસાયટીના રહેવાસીઓ અહીંયા આગળ દર્શન કરવા માટે આવે છે. અને આ ચિંતનાથના મહાદેવના મંદિરે જે કોઈ અહીંયા 7 લિંગની પૂજા થાય છે, અને આની પૂજા કરવાથી ઘણા લોકોના દુઃખ દરિદ્ર દૂર થાય છે. અને આ અમારું પૌરાણિક મંદિરની એક એવી અમારા ગામજનોનું બહુ મોટું અહીંયા આયોજન થાય છે, અને અહીંયા દર્શન કરવાથી ભાવિ ભક્તોની જે કોઈ મનોકામના છે એ પૂર્ણ થાય છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક અને ગણેશ પાર્કના 150 જેટલા કાવડિયાઓએ ઝઘડિયાની મઢી ખાતેથી પવિત્ર નર્મદા જળ ભરી ગામમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કર્યો હતો. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે પાવન નર્મદા તટે ભક્તોએ શ્રદ્ધાભાવમાં માં નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી શિવ મંદિરો સુધી લઈ જઈને ભોળેનાથને જળ અર્પણ કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક અને ગણેશ પાર્કના 150 જેટલા યુવાનો છેલ્લા 22 વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં પાવન સલીલામાં નર્મદાનું કાવડમાં જળ ભરી ગામના મહાદેવ મંદિરોમાં જળાભિષેક કરે છે. ત્યારે આજરોજ ઝઘડિયાના મઢી ગામ ખાતે નર્મદા ઘાટ ખાતેથી પવિત્ર જળ કાવડમાં ભરી ગામના સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે ભોલેનાથને જળ અર્પણ કરી પૂજા અર્ચના કરાઈ હતી. नर्मदे मात की जय. श्री सिद्धेश्वर महादेव मंदिर कोसंबड़ी आज सवेरे 4:30 बजे वहाँ से हम लोग कावड़ लेके निकले. कोसंबड़ी ग्राम विस्तार और जीआईडीसी के कई भक्त हमारे साथ जुड़े. यह परंपरा जब से मंदिर का निर्माण हुआ है 2002 से, तब से यह परंपरा निरंतर जारी है और समस्त शिव भक्तों का भरपूर योगदान और सहयोग मिलता है, जिसके कारण यह कार्यक्रम हर साल निरंतर बृहद से बृहद रूप धारण करते जा रहा है. आज कावड़िया जो हम लोग यहाँ आए हैं, बाइक रोड कार से आए हैं हम लोग, और 151 दीपों की माला माँ नर्मदा जी को हमने यहाँ अर्पण किया. सभी समस्त भक्तों को महादेव जी अपनी कृपा बनाए रखे, माँ नर्मदा हम पे अपनी कृपा बनाए रखे. जय श्री राम जी. બ્લોક રિસોર્ટ સેન્ટર ઓલપાડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા સંગઠનના નવનિયુક્ત જવાબદાર હોદ્દેદારોની આગામી દિવસોમાં સંગઠનને મજબૂત કરવા સાથે તાલુકાના વહીવટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવાઈ હતી. બેઠકની શરૂઆત 2 મિનિટનું મૌન સાથે કરવામાં આવી હતી. પ્રારંભે સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી ગત સભાના એજન્ડાનું વાંચન કર્યું હતું, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સંગઠનની પારદર્શક કાર્યપ્રણાલી પર પ્રકાશ પાડી તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને પોતપોતાની જવાબદારીઓ સોંપી હતી. તેમને એકબીજા સાથેના યોગ્ય સંકલન થકી શિક્ષકોના દરેક કાર્યોને સુપેરે પાર પાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ
કિરીટભાઈ પટેલે બાળ ઉત્કર્ષ તથા મહિલા સશક્તિકરણ વિશે વાતો જણાવી તાલુકા સંગઠનની સમગ્ર બિનહરીફ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે સેવા આપનાર નગીનભાઈ પટેલ, નવનિયુક્ત તાલુકા શિક્ષણ અધિકારી વિજયભાઈ જરગલિયા તથા ચૂંટણી અધિકારી તરીકે માનદ સેવા આપનાર રાકેશભાઈ મહેતાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં સંગઠનના નવનિયુક્ત પ્રચાર પ્રસાર પ્રતિનિધિ સુરેશભાઈ પટેલને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી, એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું. નસવાડી તાલુકાની દણિક જૂથ ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ, તલાટી અને વહીવટદારોના શાસનમાં સરકારી નાણાંની ઉચાપતના આક્ષેપો સાથે તપાસની માંગ ઉઠવા પામી છે. ભ્રષ્ટાચારની ગંધ આવતા નવા સરપંચે ગ્રામ પંચાયતનો ચાર્જ લીધો ન હતો. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાની ડણી જૂથ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચના આક્ષેપ મુજબ 2017થી 2025 સુધીના કામો, જેમાં પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી અને વહીવટદારોના શાસન દરમિયાન કરોડોની સરકારી ગ્રાન્ટથી વિવિધ વિકાસના કામોનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો હોવા છતાં જમીનની હકીકત તદ્દન જુદી જોવા મળે છે. તાજેતરમાં ચૂંટણી દ્વારા ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ રાઠવા મીરાબેન હરીશભાઈ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. આરોપો મુજબ જો કે આ તમામ ખર્ચો ઓફિશિયલ રેકોર્ડ પર છે, જમીન સ્તરે આ કામો પૂરતું અથવા ક્યાંય દેખાતા નથી. ડણી ગામે ગટર લાઇન, સીસી રોડ, શૌચાલય, સીમ બાંધકામ, સુરક્ષા દિવાલ, બોર મીટર, ડ્રેનેજ, વોટર સપ્લાય, કોમ્યુનિટી સેનેટરી કોમ્પ્લેક્સ જેવા કામો માટે કુલ લાખો રૂપિયાનું અનુમોદન અને ખર્ચ રેકોર્ડ પર દર્શાવાયું છે. નવા સરપંચ દ્વારા આ કામો સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ આરોપ લગાવ્યો છે કે આ ઘટનાઓ સરકારી નાણાંની ઉચાપતનો સ્પષ્ટ સંકેત આપે છે. આ તમામ વિસંગતતાઓ સામે તંત્ર દ્વારા તપાસ ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરતા જ્યાં સુધી જમીન સ્તરે તપાસ નહીં થાય ત્યાં સુધી હું પંચાયતના ચાર્જ નહીં સ્વીકારું તેવી સ્પષ્ટ વાત કરી છે. ભ્રષ્ટાચારની ગંધ આવતા જ સંપૂર્ણ ચાર્જ લેવાનો તેઓએ ઇનકાર કર્યો હતો. આજે 4 તારીખે મીટિંગ ભરવામાં આવી હતી, પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે, જે પૂરતા થયેલ નથી, જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી. એમાં જે કામો બતાવેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી, જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે. જમીન લેવલે જો કામ જોવા જઈએ તો 50 લાખથી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો 2 કરોડની ઉપર કૌભાંડ આપણને જોવા મળે છે. છેલ્લા 9 વર્ષથી અમારી ધણી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારથી દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે, તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા, અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી. અને એમાં મેં સરકારમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું, અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાકે નિરીક્ષણ કર્યું છે, કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયતના સદસ્ય સહિત 400 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે. રોજેરોજ અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તો ખરા, પરંતુ સામાન્ય માણસ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હાલ થોડા સમય અગાઉ ગમોડ ગ્રામ પંચાયતમાં વિજય થયેલા વિપુલ બારિયા, કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા, તેઓ પોતાના 150થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે ફરી એકવાર તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં ગાબડું પડ્યું છે. તિલકવાડા તાલુકાના અગર, વાસણ, જયસિંહપુરા, ચુડેશ્વર, જલુદરા અને પૂજપુરાના 400થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા, જેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડી નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દશાબેન દેશમુખ, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા છે. ત્યારે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા જોડાયેલા તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હોય અને હાલ કોંગ્રેસના છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં મોટું ગાબડું પડ્યું છે તેમ કહી શકાય. આજ રોજ નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના તિલકવાડા ગામે 400 કરતા પણ વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સંમલિત થયા છે. ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હેલિકોપ્ટર દ્વારા જંબુસરના નહાર ગામે પધાર્યા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગના દર્શન કરી યજ્ઞમાં બેસી પૂજા અર્ચનામાં ભાગ લીધો. અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹637.90 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું. અદ્યતન સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવા રોડ, આરોગ્ય કેન્દ્રો અને નવી શાળા અને વર્ગખંડો સહિત નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું. હાંસોટના પાંજરોલી ગામે અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિરની મિની કાશી તરીકે પણ ખ્યાતિ છે. ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ ભોંયરું હાલમાં પણ હયાત. ભરૂચ શહેરમાં ભૃગુરુચિ બ્રિજ નીચે યુવાનોના 2 જૂથ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.